હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 14મો ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. 13મા પાઠની અંદર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1ની અંદર વિશ્વની અંદર ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભારતીય ભૂપૃષ્ઠ વિશેની માહિતી છે તે આપણે મેળવી હતી. અને વિશ્વમાં જેમ 7 ભૂસ્તરીય પ્લેટો આવેલી છે, એટલે કે 7 ખંડો આવેલા છે, તે 7 ખંડોની અંદર કઈ કઈ વિશેષતાઓ રહેલી છે. આ ઉપરાંત 7 ખંડોની અંદર એશિયા ખંડની અંદર ભારતનું સ્થાન કેવા પ્રકારનું છે તેના વિશેની માહિતી છે તે આપણે પ્રાપ્ત કરી છે. હવે આ પાઠની અંદર આપણે ભારતના જુદા જુદા ભૂમિ સ્વરૂપ અને કુદરતી આબોહવા વાતાવરણ છે તેના વિશેની ચર્ચા છે તે કરવાની છે. એટલે કે ભારતની અંદર પણ ભારત ખૂબ જ મોટો વિશાળ દેશ છે. આપણે 13મા પાઠની અંદર ભણી ગયા કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. બરાબર છે. એટલે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે એવા ભારત દેશ છે, તેમાં પણ ભૂપૃષ્ઠની અનેક વિવિધતાઓ છે તે જોવા મળે છે. અને આ વિવિધતાઓ કેવા પ્રકારની છે, કયા વિસ્તારમાં કેવા પ્રકારની આબોહવા જોવા મળે છે, કેવા પ્રકારના લોકો વસવાટ કરે છે, કેવી જમીન છે, પાણીની સગવડતાઓ કેવા પ્રકારની છે, કઈ કઈ નદીઓ વહે છે તેના વિશેની માહિતી આપણા દેશની અંદર આપણે વસવાટ કરતા હોય, જુદા જુદા સ્થળોએ હરવા ફરવા માટે જતા હોઈએ, તો આ બધી માહિતી જો આપણી પાસે હોય તો આપણે આ દરેક સ્થળોએ જઈએ ત્યારે ઘણી અનુકૂળતાઓ છે તે આપણને રહે છે. આ ઉપરાંત આપણે જે વિસ્તારમાં વસવાટ કરીએ છીએ ત્યાંના ભૂપૃષ્ઠ અંગેની માહિતી આપણી પાસે હોવી આવશ્યક છે. પાઠને શરૂ કરતા પહેલા આપેલ આકૃતિ છે તેના ઉપર કેટલાક વિસ્તારો દર્શાવેલા છે ચિત્રની અંદર, જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. કયા કયા નામથી કયા કયા વિસ્તારોને ઓળખાવી શકાય તેના વિશેની વાત છે એ કરી લે, કારણ કે પાઠમાં તમારા બધા જ શબ્દો આવશે. જ્યારે શબ્દ આવે તો તમારા માઇન્ડમાં એક આકૃતિ ક્લિયર હોવી જોઈએ, તમને ખબર હોવી જોઈએ કે પર્વત. અત્યારે તમને સામાન્ય એક શબ્દ હું કહું કે પર્વત એટલે તમને ખબર જ હોય પર્વત એટલે શું, તો કે ભાઈ એક ડુંગર હશે, બરાબર છે. ટોચવાળો એક વિસ્તાર કે ભૂમિભાગ તમારી અંદર છે, તમારા મગજમાં એ આકૃતિ ક્લિયર છે તે થવા લાગતી હોય છે. તો આ સામાન્ય શબ્દો નદી, પર્વત, જમીન, વિસ્તાર, મેદાની પ્રદેશ તેનાથી તમે પરિચિત છો, પરંતુ કેટલીક નવી બાબતો પણ તમારે અહીં શીખવાની છે, જેના વિશેની ચર્ચા છે એ આપણે કરીએ. તો પૃથ્વી પર આવેલ અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય. ભૂપૃષ્ઠ એટલે શું, તો પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા, એટલે કે જુદા જુદા પ્રકારના આકારો જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. આ ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. ભૂપૃષ્ઠની અંદર એટલે કે જમીનના જુદા જુદા આકારો છે તેનો સમાવેશ ભૂપૃષ્ઠમાં કરવામાં આવે છે. આ આકારોની અંદર પર્વતો એટલે કે પર્વતીય પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશો એટલે કે સામાન્ય ઊંચાઈ કરતાં વધારે ઊંચાઈ ધરાવતા પ્રદેશો અને મેદાની પ્રદેશો એટલે કે સપાટ મેદાન ધરાવતા હોય તેવા પ્રદેશોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જુદા જુદા આકૃતિમાં દર્શાવેલા જુદા જુદા વિસ્તારોને સમજીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ પર્વત. બરાબર છે. તો આકૃતિમાં દર્શાવેલો જ છે અને પર્વતથી તમે બધા જ પરિચિત છો કે પર્વત કોને કહેવામાં આવે છે તે તમને બધાને ખ્યાલ છે. બરાબર છે. તો આ છે પર્વત. બીજું પર્વતમાળા. હવે પર્વતમાળા એટલે શું, તો એક કરતાં વધારે પર્વતો જ્યારે સાથે હોય, એટલે કે 5, 6, 7 પર્વતો છે તે એકબીજાને અટકીને બનેલા હોય, તો તે પ્રકારે તમે ચિત્રની અંદર જોઈ શકો છો. અહીં ઘણા બધા પર્વતો છે તે એક સાથે છે. બરાબર છે. તો આને પર્વતમાળા તરીકે ઓળખવામાં આવે છે. પર્વતમાં એક જ પર્વત હોય, જ્યારે પર્વતમાળાની અંદર અનેક પર્વતો છે તે હોય છે. હિમ નદી. હિમ એટલે બરફ, અને બરફની જે નદીઓ વહેતી હોય છે તે નદીઓને હિમનદી તરીકે ઓળખવામાં આવે છે.
એટલે બરફ વહેતો નથી, પરંતુ શું હોય છે તો અત્યંત ઠંડુ પાણી હોય છે. કેટલાક બરફના ટુકડા પણ હોય છે. સાથે સાથે જ હિમાલયમાં આ પ્રકારની નદીઓ જોવા મળે છે. ગરમીના સમયે હિમાલયનો બરફ પીગળવાથી જે નદીઓ વહે છે તે નદીઓને હિમનદી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે તળેટી. પર્વતની આજુબાજુનો નીચાણવાળો જે વિસ્તાર છે તે વિસ્તારને તળેટી કહેવામાં આવે છે. બધી જ જગ્યાએ જ્યાં પર્વતની નીચે પર્વત પૂરો થતો હોય અને પછી જે મેદાની વિસ્તાર શરૂ થતો હોય અથવા તો આજુબાજુનો નીચાણવાળો વિસ્તાર શરૂ થતો હોય છે તે વિસ્તાર તળેટી તરીકે ઓળખવામાં આવે છે. કોતર. કોતર શું છે તો કોતર એટલે બે નદીની આજુબાજુનો જે જમીન વિસ્તાર છે. તમે જોઈ શકો છો અહીં ચિત્રની અંદર કે વચ્ચે નદી છે અને આજુબાજુ જમીન વિસ્તાર છે. હવે ત્યાં ઊંડો ખાડો બનતો હોય અને નદી છે તે આ જમીન વિસ્તારને કોતરીને આગળ વધતી હોય તે વિસ્તારને કોતર તરીકે ઓળખવામાં આવે છે. તળેટી, તેના વિશેની સમજ આપણે મેળવી કે પર્વતની આજુબાજુનો નીચાણવાળો વિસ્તાર હોય છે તેને તળેટી કહેવામાં આવે છે. ટેકરી, નાના નાના પર્વતો હોય, અત્યંત નાનો અથવા તો ઊંચાણવાળો નાનો એવો ભાગ હોય તો તેને ટેકરી કહેવામાં આવે છે. પર્વત કરતાં અત્યંત નાનો ભાગ હોય છે ત્યારે તેને ટેકરી છે તે કહેવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશ, સામાન્ય સમુદ્રની ઊંચાઈથી પણ વધુ ઊંચાઈ ધરાવતો જે પ્રદેશ હોય છે તેને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને ખીણ, બે ઉચ્ચ પ્રદેશની વચ્ચેનો ઊંડાણવાળો જે ભાગ છે તેને ખીણ પ્રદેશ કહેવામાં આવે છે. અત્યંત ઊંડી ખીણો છે તે અહીં જોવા મળતી હોય છે. સહાયક નદી, મુખ્ય નદી, જળ પરિવાહ પાઠની અંદર આપણે ભણી ગયા કે એક મુખ્ય નદી છે એ વહેતી હોય અને તેની સાથે અન્ય નદી છે એ પોતાનું પાણી આ નદીમાં જ્યારે ભેળવી દે છે ત્યારે તે નદી તેની સહાયક નદી બને છે. અહીં તમે જોઈ શકો છો કે ખીણમાંથી મુખ્ય નદી વહે છે, બરાબર, નદી પણ લખેલું છે, એ મુખ્ય નદી છે. હવે બાજુમાંથી અહીંથી જે નદી આવી રહી છે તે સહાયક નદી છે, એટલે મુખ્ય નદીમાં પોતાનું પાણી ભેળવે છે. આગળ જતાં તે પાણી શું થાય છે, સમુદ્ર કે મહાસાગરમાં છે એ જતું હોય છે. સરોવર, જમીનની ફરતી જમીન હોય અને વચ્ચે કુદરતી રીતે અથવા તો માનવ સર્જિત જે જળાશય બનાવવામાં આવેલું હોય છે તેને સરોવર તરીકે ઓળખવામાં આવે છે. ખાડી, તમે બધા જ આમ તો મોટે ભાગે છે એ પરિચિત છો, બંગાળાની ખાડી. સમુદ્ર અને જમીનની વચ્ચેનો જે ભાગ, જે અંદર સમુદ્ર છે અંદર સુધી આવતા જમીન ભાગ છે સાંકડો થઈ, સમુદ્રનો ભાગ સાંકડો થતો હોય છે તે વિસ્તારને ખાડી કે અખાત પણ કહેવામાં આવે છે. ભૂશીર, સમુદ્રની કિનારાનો વિસ્તાર જે અત્યંત ઊંચો હોય છે તે ભૂશીર. ડેલ્ટા, નદી ત્યાંથી 2 કે 3 ભાગમાં વિભાજિત થતી હોય છે. અહીં તમે પીળો ભાગ જે દેખાય છે તે ડેલ્ટા છે. તે શું કામ, તો કે ડેલ્ટા એટલે કે ત્રિકોણ, કારણ કે નદી અહીંથી 2 કે 3 ભાગમાં વિભાજિત બની જાય છે અને જે ભાગ તૈયાર થાય છે તેને ડેલ્ટા કહેવામાં આવે છે. મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે પણ તેને ઓળખાવી શકાય છે. સાગર અને મહાસાગરથી તમે લોકો પરિચિત છો. નાનો હોય તો સમુદ્ર, તેથી મોટો થાય એટલે મહાસાગર તરીકે તેને ઓળખવામાં આવે છે. હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર વગેરે મહાસાગરોના ઉદાહરણો છે. સાગર, તમે તેનાથી પણ પરિચિત છો, અરબ સાગર, બરાબર છે. મેદાની પ્રદેશ, આપણે બધા જ જાણીએ છીએ મેદાની પ્રદેશ એટલે શું. ટાપુ, હવે ટાપુ ચારે તરફ પાણી હોય અને વચ્ચે જ્યારે જમીન વિસ્તાર કોઈ સમુદ્રની અંદર કે નદીની અંદર ચારે તરફ પાણી હોય અને વચ્ચેના ભાગમાં જ્યારે ઉચ્ચ પ્રદેશ હોય એટલે કે જમીન વિસ્તાર જોવા મળતો હોય તો તેને ટાપુ કહેવામાં આવે છે. બેટ તરીકે પણ તેને ઓળખાવી શકાય છે. આપણે દ્વારકા છીએ તો દ્વારકા અને બેટ દ્વારકા છે સમુદ્રની વચ્ચે છે એટલે તેની ચારે તરફ પાણી છે, હોડીમાં બેસીને ત્યાં જવું પડે છે. ટાપુ એટલે કે દ્વીપ અને દ્વીપકલ્પ વચ્ચે પણ તફાવત છે. દ્વીપ એટલે
ચારે તરફ પાણી હોય તેને દ્વીપ કહેવામાં આવે છે, અને 3 તરફ પાણી હોય અને એક તરફ જમીન ભાગ હોય તેને દ્વીપકલ્પ કહેવાય. ભારત છે એ દ્વીપકલ્પીય દેશ છે, કારણ કે એક તરફ બંગાળાની ખાડી, હિન્દ મહાસાગર અને અરબ સાગર, આ ત્રણેય સમુદ્રની વચ્ચે છે એ ભારત દેશ આવેલો છે. વચ્ચે નથી, એક બાજુ જમીન વિસ્તાર છે, એટલે તેને શું કહેવાશે? તો દ્વીપકલ્પીય દેશ છે. પૂર્વમાં બંગાળાની ખાડી છે, દક્ષિણમાં હિન્દ મહાસાગર છે અને પશ્ચિમે અરબ સાગર છે. આ ત્રણેય સમુદ્રની વચ્ચે એક તરફ છે એ જમીન વિસ્તાર છે, એટલે દ્વીપકલ્પ છે. બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો આવેલા છે, લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે તે આવેલા છે, બરાબર છે. એ દ્વીપ સમૂહો છે, શું કામ? કારણ કે તેની ચારે તરફ પાણી છે, એટલે કે સમુદ્રની વચ્ચે આવેલા છે, એટલે તેને ટાપુ કહેવામાં આવે છે. ટાપુઓ કયા કયા છે ભારત દેશના? તો મોટે ભાગના ટાપુઓ છે તે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે તે આવેલા છે. દ્વીપકલ્પ, 3 તરફ સમુદ્ર છે, અહીં દ્વીપકલ્પ દર્શાવેલો છે, તમે જોઈ શકો છો કે 3 બાજુ સમુદ્ર છે અને એક બાજુ જમીન વિસ્તાર છે, તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. બેસિન, બેસિન એટલે નદીનો પ્રવાહ ક્ષેત્ર, જે વિસ્તારમાંથી નદી પ્રવાહ પસારિત થાય છે તેને બેસિન તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્ગમ, ઉદ્ગમ એટલે શું? જ્યાંથી નદી નીકળતી હોય તે વિસ્તારને, તે સ્થળને ઉદ્ગમ સ્થાન, નદીઓનું ઉદ્ગમ સ્થાન અથવા તો ઉદ્ગમ તરીકે ઓળખવામાં આવે છે. નદીથી તમે બધા જ પરિચિત છો. મુખ, નદી જ્યાંથી નીકળે છે તે ઉદ્ગમ સ્થાનને નદીનું મુખ પણ કહેવામાં આવે છે. દૂન, હિમાલય અને શિવાલિકની પર્વત શ્રેણીઓ છે, એટલે કે આ વિસ્તાર છે મિત્રો એવો છે કે જ્યાં એકલા પર્વતો જ આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, અને તેની વચ્ચેનો જે મેદાની પ્રદેશ છે તેને દૂન તરીકે ઓળખવામાં આવે છે. દહેરાદૂન, પાટલી દૂન, ઉત્તરાખંડમાં આ પ્રકારના દૂન છે તે આવેલા છે, એટલે કે પર્વતીય વિસ્તારની વચ્ચે જે મેદાની પ્રદેશ છે, આ પ્રદેશ પણ સમુદ્ર સપાટીથી ઘણો ઊંચો છે, છતાં પણ મેદાની પ્રદેશ છે તે માનવ વસાહત અને ખેતી શક્ય બને છે. આવા વિસ્તારને દૂન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારના, હજી જોઈ લઈએ જ્વાળામુખી. વોલ્કાનો, તમે તેનાથી પરિચિત છો કે જ્વાળામુખીથી ઘણી વખત પર્વતોની રચના પણ થઈ જતી હોય છે. પૃથ્વીની અંદર પેટાળમાં આજે પણ ધગધગતો લાવા છે, પરંતુ પૃથ્વીના પોપડાના ઉપરના દબાણને કારણે તે લાવા અંદર દબાઈ રહેલો છે. હવે પૃથ્વી નીચેની તરફ દબાણ કરે છે ને તે લાવા બહાર નીકળવા માટેનું દબાણ કરે છે. જ્યાં આ સંતુલન સર્જાતું નથી, એટલે કે આ સમતુલા શક્ય બનતી નથી, તેવા વિસ્તારમાં શું થાય છે કે ઉપરનું દબાણ ઓછું હોય તો નીચેનો લાવા છે તે અત્યંત વેગની સાથે બહાર નીકળી જાય છે, અને પછી તે ધીમે ધીમે ઠરતા ત્યાં જે પર્વતો રચાય છે તે જ્વાળામુખીય પર્વતો, અને જે લાવા બહાર નીકળે છે તેને જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. રણ પ્રદેશ, અત્યંત શુષ્ક પ્રદેશ છે, કચ્છનું રણ આપણે આવેલું છે. ઢોળાવવાળો ઉચ્ચ પ્રદેશ, ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ એટલે કે તે વિસ્તાર સપાટી મેદાની નથી, પરંતુ ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ છે. રણદ્વીપ, જેમ દ્વીપ છે તે સમુદ્રની વચ્ચે આવેલો વિસ્તાર છે. આ દ્વીપની અંદર હરિયાળી વનસ્પતિની બધું છે તે જોવા મળતું હોય છે. રણદ્વીપ છે તે રણની મધ્યમાં આવેલો હરિયાળો પ્રદેશ છે. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે ત્યાં વૃક્ષો જોવા મળે છે. તો આ વૃક્ષો છે તે રણની વચ્ચે, એટલે કે રણની મધ્યમાં કોઈ એવો વિસ્તાર આવેલો છે કે જ્યાં પાણીની અત્યંત સારી સગવડતા છે અને અનેક વૃક્ષો જોવા મળે છે. હરિયાળો પ્રદેશ છે તેને રણદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે, એટલે રણ પ્રદેશની વચ્ચેને આવેલો હરિયાળો વિસ્તાર છે તે. અને અખાત, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત તમે ભારતના રેખાંકિત નકશાની અંદર પણ જોઈ શકો, બરાબર છે કે ભારતનો રેખાંકિત નકશો છે અહીં આપેલો છે. તો અહીં તમે જુઓ ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, એટલે કે સમુદ્ર છે
તે અહીં સાંકડો માર્ગ બનાવીને જમીન વિસ્તારની વચ્ચેના ભાગમાં આવેલો છે, બરાબર છે. અને તે ગીર શ્રેણી છે તેની આ બાજુ ખંભાતનો અખાત છે અને ઉપરની તરફ છે તે કચ્છનો અખાત છે. જ્યાં સમુદ્ર છે તે સાંકડો બનતો જાય છે, પરંતુ જમીન વિસ્તારની અત્યંત નજીક છે તે આ પ્રકારનો સમુદ્ર છે તે જોવા મળતો હોય છે અને તેને અખાત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આ પ્રકારના શબ્દો છે તે હવે તમારે ભણવામાં આવશે. તો અહીં જ્યારે જ્યારે આ નવા નવા શબ્દો છે એ ભણવામાં આવે તો તમારા મગજની અંદર એક કલ્પિત ચિત્ર છે તે રજૂ થવું જોઈએ કે ડેલ્ટા, તો કે નદી અહીંથી બે વિભાગમાં વિભાજિત થતી હશે અને વચ્ચેનો જે ત્રિકોણ ભાગ છે તેની અહીં વાત કરવામાં આવેલી છે, બરાબર છે. ટાપુ, તો તમને તરત ખ્યાલ આવી જાય ટાપુ છે એટલે ચારે તરફ પાણી હશે. નદીથી તો તમે પરિચિત છો. પર્વત, રણદ્વીપ, તો કે રણની વચ્ચેનો કોઈ હરિયાળો વિસ્તાર હશે. રણ તો પણ તમને પરિચય છે એ તમારી પાસે હોય જ છે. દૂન, તો કે હિમાલય અને શિવાલિકની પર્વતમાળાઓની આસપાસનો જે વિસ્તાર હશે તેની વાત કરવામાં આવેલી છે. સાગર, મહાસાગર, ખાડી, બંદર, આ બધાથી છે તે શબ્દો તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. હવે ભારતીય ભૂપૃષ્ઠ છે તેના વૈવિધ્યને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ, 4 દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, જેમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ મેદાની પ્રદેશ, પર્વતીય પ્રદેશ પણ છે અને મેદાની પ્રદેશ પણ છે. બ્રાઉન કલરથી દર્શાવેલી છે હિમાલયની પર્વતમાળાઓ, તે આખો પર્વતીય પ્રદેશ છે જે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે. અને તેની નીચે જ તમે જોઈ શકો છો કે તેની નીચેના ભાગમાં છે તે ઉત્તરનું મેદાન આવેલું છે, લખેલું છે અહીં, તે ઉત્તરનો મેદાની પ્રદેશ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે, બરાબર છે. 3 બાજુ સમુદ્ર છે અને એક બાજુ જમીન છે. પૂર્વમાં બંગાળાની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. આ 3 સમુદ્રની વચ્ચે ભારત દેશ છે તે આવેલો છે અને તે વિસ્તાર છે તે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે પણ તેને ઓળખાવી શકીએ છીએ. તટીય મેદાનો અને દરિયા કિનારાના મેદાની પ્રદેશો. તટીય મેદાન, તટ એટલે નદીની કે સમુદ્રની આસપાસનો નજીકનો વિસ્તાર કે જ્યાં સમુદ્ર પૂરો થતો હોય અને જમીન ભાગ શરૂ થાય છે તે તટીય મેદાનો અને મેદાની પ્રદેશો છે. દરિયા કિનારાના મેદાની પ્રદેશો અને દ્વીપ સમૂહો. અરબ સાગરની અંદર લક્ષદ્વીપના અનેક દ્વીપ સમૂહો આવેલા છે જે ભારતનો જ એક ભાગ છે અને બંગાળાની ખાડીમાં પણ દ્વીપ સમૂહો આવેલા છે, જેમાં અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો અહીં તમે જોઈ શકો છો. અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો, અહીં લક્ષદ્વીપના દ્વીપ સમૂહો જે અરબ સાગરમાં આવેલા છે, બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો આવેલા છે. આમ ભારતીય ભૂપૃષ્ઠમાં આ 5 પ્રકારની વિવિધતાઓ છે તે જોવા મળે છે. સૌથી પહેલાં છે તે આપણે સમજવાનો પ્રયાસ કરીએ ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તર ભારતમાં જે પર્વતીય, કારણ કે ઉત્તર ભારત છે તે ભારતની હિમાલયની પર્વતમાળાઓ ત્યાં આવેલી છે. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય, કારણ કે પૂર્વથી શરૂ કરીને હિમાલયની પર્વતમાળાઓ છેક ઉત્તર સુધી આવેલી છે. ઘણો જ ઊંચો વિસ્તાર છે, તેને જોવાનો પ્રયત્ન કરીએ આપણે તો ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. કુદરતી રીતે સર્જાયેલો છે આ પ્રદેશ. તે ઉત્તરમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટર જેટલી લંબાઈમાં પથરાયેલી હિમાલયની પર્વત શ્રેણી કહેવાય છે. પશ્ચિમથી પૂર્વ તરફ જોઈએ ઉત્તરમાં, એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનો જેટલો ભાગ છે, બરાબર છે. નકશાની અંદર આપણે જોયું આ પશ્ચિમથી લઈને પૂર્વ સુધી
બરાબર છે. આખી હિમાલય પર્વત શ્રેણી તે લખેલો છે, બ્રાઉન કલરનો આખો ભાગ છે. બરાબર છે. તે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે. 2400 કિલોમીટર જેટલી લંબાઈ છે આની. તે ચાપ આકાર ધરાવે છે. તેની પહોળાઈ 240 કિમીથી 320 કિમીની વચ્ચે વધઘટ થતી રહે છે. એટલે બધી જગ્યાએ એક સરખી નથી. ક્યાંક 240 કિલોમીટર જેટલો પહોળો છે તો ક્યાંક 320 કિલોમીટર જેટલી પહોળાઈ છે. એટલે તે વધઘટ થતી રહે છે. હિમાલય કોઈ એકાકી પર્વત નથી, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. એક જ પર્વત નથી હિમાલય. પર્વતમાળા આપણે ભણી ગયા આગળ, બરાબર છે. હિમાલય છે તેની પણ પર્વતમાળાઓ જ છે. અનેકવિધ પર્વતોનો તે સમૂહ છે. પર્વતોના સમૂહને પર્વતમાળા કહેવામાં આવે છે. હિમાલયમાં પણ આવું જ છે. ત્યાં અનેક પ્રકારના પર્વતો છે તે આવેલા છે, જેમાં માઉન્ટ એવરેસ્ટ K2, માઉન્ટ ગોડવિન એસ્ટીન, કાંચનજંગા, મકાલુ, ધવલગીરી અને અન્નપૂર્ણા આ હિમાલયની પર્વતમાળાઓ છે. એટલે કે આ બધી જ પર્વતમાળાઓનો સમૂહ છે તે હિમાલયની પર્વત શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. મ્યાનમાર એટલે હાલનો બ્રહ્મદેશ. ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે. તે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિના નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીઓનો એક જ ભાગ છે. સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના બે મુખ્ય વિભાગ પડે છે. એક ઉત્તરનો પર્વતીય પ્રદેશ અને બીજો હિમાલય, પૂર્વ હિમાલય. બરાબર છે. બે ભાગમાં છે તે વિભાજિત છે. સૌથી પહેલો ભાગ આપણે જોઈએ, ઉત્તરનો પર્વતીય પ્રદેશ. આ પ્રદેશ એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધુ શિખરો આવેલા છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં પણ વધુ છે. તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જે 8848 મીટર ઊંચું છે અને નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. જુદી જુદી ઊંચાઈ ધરાવતા શિખરો છે તે આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ 8848 મીટર ઊંચું આ માઉન્ટ એવરેસ્ટ શિખર છે તે જાણીતું છે અને તે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે, જે ભારતનું નેપાળ અને ચીનની સરહદે આવેલું છે અને તિબ્બતમાં સાગરમથા પણ કહે છે. તિબ્બતના લોકો જુદા જુદા શિખરો કે પર્વતો હોય ત્યાંના સ્થાનિક લોકો અથવા તો અલગ અલગ લોકો તેને જુદા જુદા નામથી છે તે ઓળખતા હોય છે. તિબ્બતમાં આને જ સાગરમથા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન આસ્ટીન K2 નો સમાવેશ થાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. બરાબર છે. એટલે ભારતનું ઊંચામાં ઊંચું શિખર છે તે K2 છે, માઉન્ટ ગોડવિન આસ્ટીન. બરાબર છે. તે ભારતનું સર્વોચ્ચ શિખર છે. 8611 કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે જે એકબીજાને સમાંતર ફેલાયેલી છે. એ પૈકી બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા અને શિપકીલા, વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર ચીનમાં આવેલું છે, પણ હારમાળામાં આવેલું છે. આપણે પર્વતમાળાઓ વિશેની પરિચય છે તે મેળવ્યો. માઉન્ટ એવરેસ્ટ 8848 મીટરની ઊંચાઈ ધરાવે છે. K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટીન, જે ભારતનું સર્વોચ્ચ ઊંચું શિખર છે, 8611. કાંચનજંગા 8598 મીટર, મકાલુ 8481, ધવલગીરી 8198 અને અન્નપૂર્ણા 8070 કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારોમાં પથરાયેલી છે.
તેને મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલયની હારમાળા એટલે કે હિમાચલ શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આશરે 80 થી 100 કિમીની પહોળાઈ ધરાવતી આ હારમાળા પીર પંજાલ મહાભારત નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. એટલે જુદી જુદી ગિરિમાળાઓ પર્વતમાળાઓના નામ છે. મધ્યસ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળાના ગિરિમથકો વિકસ્યા છે. ડેલહાઉસી, ધર્મશાળા, સિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. ફરવાલાયક સ્થળો પણ છે અને આ સ્થળોએ સહેલાણીઓની સંખ્યા ખૂબ જ વધારે રહે છે. તમે પણ તે બધાના નામ સાંભળેલા હશે. બરફથી છવાયેલા રહે છે આ પર્વતીય પ્રદેશો. ડેલહાઉસી, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ આ બધા જ ક્ષેત્રો છે તે ખૂબ જ કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્તારો છે. ત્યારબાદ ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે પણ જાણીતા યાત્રાધામ અહીં આવેલા છે. ચાર ધામોમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રી, કેદાર બરાબર છે. ત્યાં હેમકુંડ સાહિબ આ બધા પણ પવિત્ર યાત્રાધામો. હિન્દુ ધર્મ મુજબ તે યાત્રાધામોની યાત્રા કરવી ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને તે યાત્રાધામો અહીં આવેલા છે. આ ઉપરાંત કુલ્લુ, કાંગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય અને પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે. કુલ્લુ, મનાલીને તેમ બધે ફરવા માટે લોકો છે તે જતા હોય છે. તો કુલ્લુ, કાંગડા અને કાશ્મીર તે બધા જ અત્યંત રમણીય ખીણ પ્રદેશો છે. ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે જે શિવાલિકની હારમાળા તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મ હિમાલય પણ તેને કહેવામાં આવે છે. બાહ્ય હિમાલયના નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે. તે 10 થી 15 કિમીની પહોળાઈ ધરાવે છે અને સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળા કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે. તે કંકણ, પથ્થરો તથા જાડા કાંપથી ઢંકાયેલી રહી છે અને સ્થાનિક ભાષામાં તેને દૂન કહેવામાં આવે છે, જેમ કે દહેરાદૂન, કોથરીદૂન, પાટલીદૂન વગેરે. આમ ઉત્તર હિમાલયનો પર્વતીય પ્રદેશ. ત્યારબાદ પૂર્વ હિમાલય. હિમાલયની પૂર્વ પર્વત શ્રેણી છે. હિમાલયની પર્વત શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઊંચી ઊંચાઈ ધરાવે છે. ઉત્તર હિમાલયની હારમાળાઓની ઊંચાઈ છે તે ખૂબ જ વધારે જોવા મળતી હતી. અહીં ઓછી ઊંચાઈ ધરાવે છે. તેમાંથી ઘણી હારમાળાઓ એટલે કે ટેકરીઓ હિલ્સ તરીકે વધુ પ્રખ્યાત બની છે. હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે. તેમાં પતકાઈ, અરુણાચલમાં નાગા ટેકરીઓ, નાગાલેન્ડમાં અને લુસાઈમાં મિઝો ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. આ ટેકરીઓ જુદી જુદી ટેકરીઓ ઉપરથી નામ પણ આપવામાં આવેલું છે. દાખલા તરીકે નાગા ટેકરીઓ ઉપરથી નાગાલેન્ડ જે નાગાલેન્ડમાં જ આવેલી છે. મિઝો ટેકરીઓ ઉપરથી મિઝોરમ રાજ્ય. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાઈનોમાં હારમાળા સાથે છે. ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે, જે પર્વતીય પ્રદેશની અંદર આજે પણ આદિવાસી વિસ્તારો છે તે જોવા મળે છે અને તેમનું અનુસંધાન મેઘાલયમાં આવેલી છે. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે, તેથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે. આ જંગલોનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગો કે રેલ વ્યવહારનો વિકાસ ઘણો જ ઓછો થયો છે. બરાબર છે કે આ જંગલો છે તે પર્વતીય વિસ્તારો હોવાને કારણે ત્યાં સડક માર્ગ કે રેલ માર્ગ, કારણ કે અત્યંત ઊંચા અને પર્વતીય પ્રદેશ આખા આવેલા છે, તેના લીધે ત્યાં ગીચ જંગલો છે અને પર્વતીય પ્રદેશોની વચ્ચે આ પ્રકારના જંગલો હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારનો રસ્તો છે તે બનાવી શકાયો નથી. તો આ પ્રકારે છે તે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે તે જોવા મળે છે.
નકશાની અંદર પણ આપણે જોયું કે આખો જે બ્રાઉન કલરનો ભાગ છે તે ઉત્તરનો પર્વતીય પ્રદેશ તરીકે છે એ ઓળખવામાં આવે છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ એટલે પર્વતની પછીનો જે ભાગ છે મેદાની પ્રદેશ તેના વિશેની ચર્ચા છે તે કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે 2 ટૂંક નોંધ લખવાની છે. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય, બરાબર છે. બંને મુદ્દાઓ છે તમારે આપેલા છે, તેની ટૂંક નોંધ છે તે તમારા આજના લેક્ચરનું હોમવર્ક છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઉત્તરનો મેદાની પ્રદેશ ભારતીય ભૂપૃષ્ઠનો જે બીજો ભાગ છે તેના વિશેની ચર્ચા છે તે કરશું. આજના લેક્ચરની અંદર આપણે જુદા જુદા જે પારિભાષિક શબ્દો ભણ્યા તે પણ હજી એકવાર રિવિઝન કરીને તમે જોઈ લેજો, જેથી કરીને તમે તેને કંઠસ્થ કરી શકો. કારણ કે ભૂગોળમાં તમારે આ દરેક શબ્દો છે તે વારંવાર ભણવાના આવશે અને તે શબ્દોથી તમે બધા જ પરિચિત હોવા જોઈએ. એટલા માટે તે શબ્દો છે તે એકવાર હજી રિવિઝન કરીને વ્યવસ્થિત રીતે પછી માત્ર તમારે ચિત્ર સામે રાખવાનું છે અને તે શબ્દો છે તે વાંચવાના છે. તમને ખબર હોવી જોઈએ કે આ છે આવું કંઈક આવે, બરાબર છે. એટલે તમારા માઇન્ડની અંદર તેનું ચિત્ર છે તે ક્લિયર થઈ જશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.